થયું તેની ઓવરઓલ પરિસ્થિતિ આપને બતાવી અને હવે વાત કરીશું આવનારા સમયની, એટલે કે 72 કલાકની તોફાની આગાહી વિશે। આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। ગુજરાતની આસપાસ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, જેના કારણે હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આમ તો 10 જુલાઈ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે, પરંતુ આગામી 72 કલાક ગુજરાતમાં પ્રચંડ વરસાદ જોવા મળી શકે છે। રાજ્યમાં હજુ પણ આવશે ધોધમાર। 10 જુલાઈ સુધી મુશળધારની આગાહી। સૌરાષ્ટ્રમાં ધોધમારનું એલર્ટ। ઉત્તર ગુજરાતમાં હજુ આવશે ભારે વરસાદ। જૂન મહિના બાદ જુલાઈમાં પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ તો મુશળધાર વરસાદનું આ માત્ર ટ્રેલર છે। આગામી દિવસોમાં હજુ સંપૂર્ણ પિક્ચર બાકી છે, કારણ કે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 10 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે। આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર કચ્છના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 5 થી 7 જૂન સુધી કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે, જ્યારે કે 8 થી 10 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત થઈ છે। સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં 5 થી 10 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા છે। આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં થંડરસ્ટોર્મની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। પવનની ગતિ 40 થી 50 કિલોમીટર અને ઝાટકાનો પવન 60 કિલોમીટર સુધી જવાની સંભાવના છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट उसमें हम डे 1 की बात करेंगे तो डे 1 के लिए आज जहां पर गुजरात रीजन और सौराष्ट्र कच्छ के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली। और जहां पर हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट है पाटन, महसाना, अरावली, महिसागर, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। और सौराष्ट्र कच्छ की बात करेंगे जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, द्वारका, जामनगर और पोरबंदर। और जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है मोरबी, सुरेंद्रनगर, राजकोट, गिर सोमनाथ, अमरेली, भावनगर डिस्ट्रिक्ट में हैवी रेनफॉल की वार्निंग है। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ વરસ્યો છે। જાણકારી અનુસાર 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં 2 થી 5.5 ઇંચ વરસાદ ખાબક્યો। સૌથી વધુ રાજકોટના જામકંડોરણામાં વરસાદ થયો હતો। રાજ્યના 77 તાલુકામાં 1 થી 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના જામકંડોરણામાં સૌથી વધુ 5.6 ઇંચ વરસાદ વરસ્યો। ગુજરાતમાં આ વર્ષે 16મી જૂને ચોમાસાની વિધિવત શરૂઆત થયા બાદ પણ 19 દિવસમાં રાજ્યમાં પાણી કરી દીધું।
ચોથી જુલાઈ સુધી રાજ્યમાં 13 ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 10 વર્ષમાં ચોથી જુલાઈ સુધીમાં જે વરસાદ નોંધાયો છે એની સરેરાશ જોઈએ તો 6 ઇંચ છે. એટલે કે સ્પષ્ટ છે કે આ વર્ષે અત્યાર સુધીમાં ડબલ વરસાદ વરસી ચૂક્યો છે. આ પહેલા 2023માં 10.83 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો હતો. ચોથી જુલાઈ 2025ના સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 13 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો રાજ્યમાં ચોથી જુલાઈ સુધીમાં સિઝનના સરેરાશ વરસાદ સામે 40% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 26 ઇંચ અને સૌથી ઓછો કચ્છ ઝોનમાં 7 ઇંચ વરસાદ નોંધાયો. આમ હજુ તો જુલાઈની શરૂઆત છે, ત્યાં અનેક જિલ્લાઓ જળબંબાકાર થઈ ગયા છે. હજુ તો ચોમાસાને 3 મહિનાઓ બાકી છે, ત્યારે લાગી રહ્યું છે કે આ વર્ષે મેઘરાજા રેકોર્ડ તોડી શકે છે.